હું જેટલી વખત મારું ઘૂંટણ વાળું છું મને એમાંથી કર જેવો અવાજ આવે છે, તો શું એ આર્થરાઇટિસ છે? ચોક્કસ નહીં. શું ભારતીય લોકોને આર્થરાઇટિસ કે ઓસ્ટ્રિયો આર્થરાઇટિસ વધારે જોવા મળે છે? માણસ માત્રને થઈ શકે. અગર મને આર્થરાઇટિસ કે ઓસ્ટિયો આર્થરાઇટિસ થઈ જાય છે તો મારે એક્ટિવ લાઇફસ્ટાઇલ ભૂલી જવાની? ચોક્કસ નહીં. દરેક પ્રકારના જોઈન્ટ પેન એ આર્થરાઇટિસ હોય? ચોક્કસ નહીં. શું શિયાળા કે ચોમાસામાં આર્થરાઇટિસનો દુખાવો વધી જાય છે? રૂમેટોઇડ આર્થરાઇટિસમાં એવું થાય. મને કોઈ પણ પ્રકારના જોઈન્ટમાં અગર જો દુખાવો છે તો મારે ગરમ શેક કરવાનો કે ઠંડો શેક કરવાનો? જે સારો લાગે. શું આર્થરાઇટિસ કે ઓસ્ટિયો આર્થરાઇટિસનો ઈલાજ જ નથી? તમે આખો વિડીયો જોશો તો ખબર પડી જશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને તમે મારા સવાલો જોઈને સમજી જ ગયા હશો કે આજે હું જોઈન્ટ પેનને લઈને અને હાડકાના દુખાવાને લઈને ઘણા બધા પ્રશ્ન લઈને આવ્યો છું. આ પ્રશ્ન હું કોને પૂછવાનો છું? એક એવા વ્યક્તિને જેમને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂરત જ નથી. દુનિયાભરમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટના વર્લ્ડ રેકોર્ડ જેમની પાસે છે, હાઈએસ્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા છે એટલે 1.25 લાખથી વધારે જે કર્યા છે એમણે શેલ્બી હોસ્પિટલમાં. જે શેલ્બી હોસ્પિટલે 1,40,000થી વધુ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરી છે. ગુજરાતના અમદાવાદના એ જોઈન્ટ રિપ્લેસમેન્ટના એક પાયનિયર કહેવાય છે અને શેલ્બી હોસ્પિટલ જે ચેન છે એ ચેન વેસ્ટર્ન ઇન્ડિયાની એક સૌથી મોટી ચેન ગણાય છે. એ શેલ્બી હોસ્પિટલના ડૉક્ટર વિક્રમ શાહને મને સમય આપ્યો છે. થેન્ક યુ સો મચ સર, મારા પ્રશ્ન માટે તમે સમય કાઢ્યો છે. સર, સૌથી પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું એ છે કે જોઈન્ટ પેનનું કારણ શું છે? જોઈન્ટ પેનનું એવું કારણ છે કે માણસ એક જ પ્રાણી છે કે જે 2 પગે ચાલે છે. બાકી દુનિયાના તમામ પ્રાણીઓ 4 પગે ચાલે છે. અને એટલે એમને ગાય લો, ભેંસ લો, હાથી લો, એમને એટલા જોઈન્ટના પ્રોબ્લેમ નથી થતા. આપણને નીના, એન્કલના એ બધા પ્રોબ્લેમ એટલે થાય છે કે આખા શરીરનું વજન 2 પગ પર આવે છે, જ્યારે 4 પગ વચ્ચે વહેંચાતું નથી. એટલે ઓસ્ટિયો આર્થરાઇટિસ થવાની શક્યતા માણસમાં વધારે રહે છે. સર, તમે કીધું આર્થરાઇટિસ કે ઓસ્ટિયો આર્થરાઇટિસ, એ હોય શું? ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે વેર એન્ડ ટેર છે. જેમ આંખમાં મોતિયો આવે અમુક ઉંમર પછી, એવી રીતે ઘૂંટણના ઘસારા થાય, એન્કલ જોઈન્ટના ઘસારા થાય, એ ઘસારો કહેવાય. બીજો એક આખો પ્રકાર છે એક જાતના વા, સંધિવા, ગાઉટનો વા, એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસનો વા, એ ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ કહેવાય અને આ ઓસ્ટિયો આર્થરાઇટિસ કહેવાય. ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ મારી દ્રષ્ટિએ આખા દેશમાં 1-2% વધારે નહીં હોય. જો આપણે 100 દર્દીઓ જોતા હોઈએ ઘૂંટણના પ્રોબ્લેમના, તો એમાંથી 1-2% પેશન્ટો ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસના હોય છે, બાકી બધા ઓસ્ટિયો આર્થરાઇટિસ. ઘૂંટણમાં કે કોઈ પણ જોઈન્ટમાં કાર્ટિલેજ હોય અને કાર્ટિલેજ જ્યારે પૂરતો પ્રોડ્યુસ ના થાય ત્યારે ઘસારો પડ્યો કહેવાય. ઘૂંટણનો ગાંઠ સાંધો એક સ્પેશિયલ સાંધો છે કે જે સૌથી મોટો સાઇનોવિયલ જોઈન્ટ કહેવાય બોડીનો, પ્લસ બોડીના સૌથી મોટા લાંબા હાડકા વચ્ચેનો જોઈન્ટ છે. એટલે એની પર ખૂબ સ્ટ્રેસીસ આવતા હોય અને બોડીના સૌથી પાવરફુલ મસલ્સ આર ઓપરેટિંગ ઉપર ને નીચે, જેથી કરીને લોડ જે જોઈન્ટ ઉપર આવે છે એ ઘણો વધારે હોય છે. બીજું કે ની જોઈન્ટમાં મેનિસ્કસ એટલે કે ગાદી હોય છે કે જે લોડ ડિસ્ટ્રીબ્યુશનમાં બહુ હેલ્પ કરતી હોય છે. એટલે ગાદી જ્યારે બી ઘસાય અને કાર્ટિલેજનો ઘસારો પડે પછી પગ વળવા માંડે છે અને પગ વાંકા બી થઈ જતા હોય છે આગળ જતાં, હાડકા વાંકા થવાના લીધે. અને પછી ચાલવામાં બી ડગુમગું ચાલે, સીધું ચલાય નહીં. હવે સર, એવું જોવામાં આવ્યું છે કે ભારતીય લોકોને આર્થરાઇટિસ, ઓસ્ટિયો આર્થરાઇટિસ શું વધારે થાય છે અને અગર હા તો કેમ? દુનિયામાં દરેક કોમ્યુનિટીમાં ઓસ્ટિયો આર્થરાઇટિસ થાય જ છે. ઓછો વધતો ચોક્કસ થાય છે. હિપ જોઈન્ટનો આર્થરાઇટિસ આફ્રિકન લોકોમાં અને કોકેશિયન એટલે કે યુરોપિયન્સમાં વધારે જોવા મળે છે, જ્યારે ઘૂંટણનો ઘસારો એશિયન્સ અને સાઉથ એશિયન્સ એટલે કે ઇન્ડિયન્સમાં વધારે જોવા મળે છે. એનું લાર્જલી કારણ જીનેટિક માનવામાં આવે છે. એનું કોઈ સ્પેસિફિક કારણ શોધી શકાયું નથી. એવું છે કે આપણે પલાઠી વાળીને વધારે બેસીએ છીએ એટલે આર્થરાઇટિસના ચાન્સ? પલાઠી વાળવા કરતાં નીચે બેસીને ઉઠવામાં વધારે નુકસાન થતું હોય છે જોઈન્ટને. ઉપર બેસીને પલાઠી વાળવામાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો. પણ એવું માની શકાય કે નીચે બેસવામાં અને નીચેથી ઊભા થવામાં આપણા ઘૂંટણ પર વધારે લોડ આવે છે. તો સર, ભારતીય ઘૂંટણ કે ભારતીય હાડકાં બીજા દેશના વ્યક્તિઓના હાડકાં કરતાં અલગ હોય છે? હું બહુ પોપ્યુલરલી એક વાત કાયમ કહેતો હોઉં છું કે 4 મોટી પ્રજાતિ દુનિયામાં છે.
આફ્રિકન્સ, કોકેશિયન્સ, ઓરિએન્ટલ્સ અને એશિયન્સ, ઇન્ડિયન્સ. તો જ્યારે મગજની સાબુતતાની વાત કરીએ તો ઇન્ડિયન સૌથી પહેલાં આવે છે, પછી ઓરિએન્ટલ્સ આવે એટલે ચાઇનીઝ ઓરિજિનના પીપલ, પછી કોકેશિયન આવે અને પછી આફ્રિકન્સ આવે. અને શરીરની મજબૂતાઈની વાત કરીએ તો બિલકુલ ઊંધું થઈ જાય છે. પહેલાં આફ્રિકન્સ આવે, પછી કોકેશિયન આવે, પછી ઓરિએન્ટલ્સ આવે, પછી આપણે જિંદગીમાં મગજ બહુ ચલાવીએ છીએ, એ લોકો શરીર વધારે ચલાવે. સર, કોને ઘૂંટણમાં કે હાડકામાં દુખાવાના ચાન્સીસ વધારે છે? ઘૂંટણમાં દુખાવાના ચાન્સીસ પહેલી વાત તો એ છે કે બહેનોને વધારે રહે છે. અમારા જે કંઈ દર્દીઓ હોય છે એમાં 75-80% દર્દીઓ બહેનો હોય છે, પહેલી વાત. એટલે એનું કારણ જીનેટિક પણ છે. બીજું કારણ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીસ છે આપણા દેશમાં, પર્ટિક્યુલરલી વિટામિન ડી, કેલ્શિયમ વગેરેની ડેફિશિયન્સી બહેનોમાં બહુ હોય છે. ઉપવાસો બી કારણભૂત છે, જે આપણે ખોરાક લઈએ છીએ એ બી કારણભૂત છે, અને આપણી આદતો બી કારણભૂત છે. આર્થરાઇટિસ, ઓસ્ટિયો આર્થરાઇટિસ આ આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ? મારે નથી જોઈતું. મોતિયો પ્રિવેન્ટ કરી શકાય છે, નથી કરી શકાતો. એવી રીતે ઓસ્ટિયો આર્થરાઇટિસ પ્રિવેન્ટ ના કરી શકાય, પણ એની ઇવેન્ચ્યુઆલિટી ડિલે કરી શકાય. એટલે કે એકવાર ઘસારો પડવા માંડ્યો પછી તમે જો સાચવવાનું ચાલુ કરો, તમે ડૉક્ટરના કયા પ્રમાણે કસરત કરો, ડૉક્ટરના કયા પ્રમાણે ખોરાક લો, દવાઓ લો, વોકિંગ એડ, સોફ્ટ સ્લીપર્સ, ની કેપ વગેરેનો ઉપયોગ તમે કરો તો આવનાર ઓપરેશનને તમે લાંબા ટાઈમ સુધી ટાળી શકો છો. તો સર, તમે જે આ કેર રાખવાની વાત કરી તો મારે એ જ પૂછવું છે કે મને અગર જોઈએ છે કે મને ઘૂંટણમાં, શોલ્ડરમાં કે થાપામાં, હિપમાં કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં, તો એના માટે આજથી મારે શું કરવું પડશે? તમારે ના આવે એવું તો ના થાય, પણ શરીર સારું રાખવા માટે શું કરવું જોઈએ? તો યોગા કરવા જોઈએ, સ્વિમિંગ કરવું જોઈએ, પ્રાણાયામ, મેડિટેશન કરવું જોઈએ. તમારો ખોરાક બધી રીતે બરાબર રહેવો જોઈએ. ફ્રૂટ્સ, સાલડ્સ, હાઈ પ્રોટીન ડાયટ, કાર્બોહાઈડ્રેટ ઓછા ખાવાના, તમારા બધા વિટામિન્સ પૂરતા પ્રમાણમાં જાય શરીરમાં, એ તમારે જોવું જોઈએ. એવી કોઈ એક્સરસાઇઝ છે જે સ્પેસિફિક એક્સરસાઇઝ કરવાથી જોઈન્ટ? એક્સરસાઇઝ સારામાં સારી 3-4 એક્સરસાઇઝ કહી દઉં તો એક તો યોગા છે, ચાલવાનું છે, સ્વિમિંગ છે અને સાયકલિંગ છે. પણ મુશ્કેલી એ છે કે આપણે ગુજરાતીઓ આરંભે શુરા હોઈએ છીએ, એટલે 50-55 જ્યારે અક્કલ આવે આપણામાં ત્યારે સીધા જીમમાં જઈએ છીએ, અને પછી જુદી જુદી જાતના સ્નાયુઓ ખેંચી અને પછી ડૉક્ટરો પાસે જઈને MRI કરાવી. ના, સરે કીધું છે એ દરેક વસ્તુ હું તો આજથી ચાલુ કરવાનો છું. થેન્ક યુ સો મચ સર. મને જે જોઈન્ટ પેઇન અને હાડકામાં જે દુખાવા થાય એને લઈને પ્રશ્નો હતા, એ દરેક પ્રશ્નોનો તમે જવાબ આપ્યો. સરે મને સમય આપ્યો છે, સરે મને દરેક સવાલનો જવાબ આપ્યો છે. અગર કોઈ પણ સવાલ મારે પૂછવાનો રહી ગયો છે અને તમને થાય છે તો કમેન્ટમાં તમે પૂછી શકો છો. હું ટ્રાય કરીશ કે સરને ફરીથી એ પૂછીને તમને જવાબ આપવાનો ચાન્સ આપીશ. આજે અમે જોડાયા હતા શેલ્બી હોસ્પિટલથી. ડૉક્ટર વિક્રમ શાહ અમારી જોડે હતા. થેન્ક યુ સો મચ સર. આપણે ફરી મળીશું. એક વાત કહું માં, ધન્યવાદ.